આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. પડઘારૂપ જગત કહીને દાદાએ આખા વ્યવહારનો ફોડ આપી દીધો કે હવે એ પડઘારૂપ જ છે, એટલે જેના બોલ ઓલરેડી ફેંકાઈ ગયેલા છે, બસ એના પડઘા સાંભળતા શીખી જાઓ, છૂટા રહીને સાંભળતા શીખી જાઓ, એને ઓળખી જાઓ, એનું સ્વરૂપ ઓળખી જાઓ. કારણ કે દાદાએ આપણને આપણું સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ, નિર્લેપ સ્વરૂપ, ટંકોત્કીર્ણ સ્વરૂપ, અસંગ સ્વરૂપ, ચૈતન્ય ઘન સ્વરૂપ ઓળખાવ્યું. અને આખી પૂતગલબાજી કેવળ ક્રિયાની જ છે, એમાં કોઈ કરતા કોઈ પ્રકારની ચેતનતા નથી. એટલે એમ કીધું, વ્યવહારમાં વર્તે તેમાં તમે શુદ્ધ ઉપયોગથી રહો. વ્યવહારમાં વર્તે, વ્યવહારના કરતા સહિત છે. તમને જે જ્ઞાની કૃપાથી સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે, બસ એ સ્વરૂપ જ્ઞાનના પ્રકાશમાં જોયા કરો. જે બને, જેવું બને, જે કરે, જેવું કરાવે. કારણ કે આજે આપણા હાથમાં નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું રહ્યું, અને વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતો વ્યવહાર, અને એમાં જે બધી ખામીઓ છે એ નિશ્ચય દ્રષ્ટિ જેટલી ઉદારતાથી દેખાડી દે છે, ભૂલો, ખામીઓ, એને આપણે વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખી કરતા રહીએ. અને એના માટે કશું કરવાનું રહેતું નથી, કારણ કે ક્રિયા માત્ર પૂતગલની, પણ નિશ્ચય અને નિશ્ચયની દિવ્યતા અને નિશ્ચયનો પ્રભાવ એવો છે કે નિશ્ચય સાબુત રહ્યો તો વ્યવહારનું ચોખ્ખું કરીને જ રહેશે. આ બહુ મોટી વાત કીધી છે દાદા, એને બહુ ઝીણી વાત કીધી છે. નિશ્ચય એના સ્વભાવમાં રહેશે,
નિશ્ચયના સ્વભાવમાં રહે છે. પુરુષ પદ પ્રાપ્ત થયેલા પુરુષ પદ માં રહેશે તો વ્યવહાર પણ એટલો જ જાગૃત છે કે એને દેખાડેલું એ ચોખ્ખું કર્યા વગર રહેશે નહીં. અને સમજો વ્યવહાર ચોખ્ખું ના કરે, બની શકે છે, વ્યવહાર ચોખ્ખું ના કરે પણ બની શકે છે, તો એને પ્રકૃતિનો દોષ કીધો, પ્રકૃતિની ખામી કીધી, એને પણ નિશ્ચય દ્રષ્ટિ જોઈ લે છે, પણ વ્યવહારના ભાગમાં પ્રતિક્રમણ કરવાનું તો ચૂકતા જ નથી. એટલે વ્યવહાર બી એટલો ચોક્કસ છે ને ઉદાર છે, નાનામાં નાનું સ્પંદન એ વ્યક્ત કરી દે છે. અને નિશ્ચય એટલો જ જાગૃત છે કે પ્રકાશમાન છે કે નાનામાં નાનું સ્પંદન જે વ્યવહારમાં ખુલ્લું થાય પરિણામ સ્વરૂપ, તો એને જોયા વગર રહેતું નથી, જોઈએ જ લે છે. એટલે પ્રકાશી જ લે છે. આપણે જોવા કરતા એને કહીએ પ્રકાશી જ લે છે. એટલે આપણે જેટલા નિશ્ચય કરીને ચોક્કસ રહ્યા, આજ્ઞામાં રહેવાના નિશ્ચય કરીને ચોક્કસ રહ્યા, તો એનું પરિણામ શું? એનું પરિણામ એ જ કે આ વ્યવહાર ચોખ્ખો થઈને જ રહેશે. આપણે તો હાજર રહેવાનું છે, જે સ્વભાવથી હાજર જ હોય છે. આપણે પુરુષાર્થ કરીને હાજર રહીને એ વ્યવહાર ઉકલતા વ્યવહારને સારી રીતે જોઈને એને ચોખ્ખો કર્યા કરીએ. એટલે વ્યવહાર જ વ્યવહારને ચોખ્ખો કરે છે. પણ નિશ્ચય દ્રષ્ટિ પામેલો એવો હું અંતરાત્મા કરીને એ જાગૃતપણે રહીને એ વ્યવહારને પોતે ચોખ્ખા કરતા જાય છે. અને આ જે બધા વ્યવહારમાં પરિણામ આવે છે એ મારા પરિણામ નથી, એમાં આપણે પરિણામી થતા નથી. આપણે ઉપયોગથી, શુદ્ધ ઉપયોગથી રહીને એને સારી રીતે વાંચી લઈએ, સમજી લઈએ, અને એના કોઈ પણ પ્રકારના માલિકી ભાવ કે કરવાપણામાં આપણે આવતા નથી. એટલે હું કરવું રહેતું નથી, એ મારું રહેતું નથી. ઊભું થશે ખરું, એ ઊભું થશે ખરું પરિણામ સ્વરૂપ, પણ એના પરિણામમાં આપણે પરિણામી થતા નથી. આપણે જોવા સ્વરૂપે રહીને એને પાર કરી જઈએ છીએ. સરવાળે વ્યવહાર ચોખ્ખો થતો જાય છે, અને સંપૂર્ણ વ્યવહાર ચોખ્ખો થયો એ આપણું કામ પૂરું. 99,999 પૈસા એ ચેક અહીંયાથી એનકેશ કરીને જવાનું છે દાદાની આજ્ઞાથી. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનનો એ એક દિવ્ય પૈસો જોડાતા આપણો મોક્ષનો ચેક 1,00,000 રૂપિયાનો પૂરો થઈ જશે. અને ખુશી ખુશી આપણે મોક્ષ ધારીશું, જ્યાં આપણી જગા બુકિંગ થઈ જ ગયેલું છે. જીવ માત્રનું મોક્ષમાં બુકિંગ છે જ, રિઝર્વેશન છે જ, પણ એ અહીંયા રખડે છે. એટલે એનું રિઝર્વેશન પાછું એવું નથી તમારા રિઝર્વેશનમાં કોઈ બેસી જાય. તમારા રિઝર્વેશનમાં કોઈને બેસવાનો હક જ નથી. તમારા રિઝર્વેશનમાં તમારે જ જઈને બેસવાનું છે, શુદ્ધાત્માએ કરીને. એટલે આ સમજણે, આ ખાતરીપૂર્વકનો મોક્ષ માર્ગ મળ્યો છે, સહજ માર્ગ મળ્યો છે. એટલે આ થોડું સમજીને આપણે કામ પૂરું કરી દઈએ. જય સચ્ચિદાનંદ.